મમ્મી તમે શું કરો છો? રાઈ રડાવું છું. કેવી રીતે રડે? હાલ શીખવી તો આવી જા, હાલ શીખડાવું. આસ્તે આસ્તે નીચે રડાવ, એવી રીતે રીતે રડાવ. હા આ જોજે, રાઈ છે ને એ પોતે પોતે નીચે આવશે. જોજે થોડું આમ ઢળતા પ્રમાણે ઉપરું પકડ. હા આવી રીતે કર. હા પછી વળી ભેગી કરીને આમ હલાવવાની, પછી વળી રડાવવાની. હા આ એવી રીતે. હા શીખેલું હોય ને એ કોઈક દિવસ કામ આવે આપને. એવી રીતે રડાવ. હા વળી ભેગી કરવાની, વળી રડાવ. આ એવી રીતે રડાવવાની. બે મને હું તને શીખવાડું, તું જો ખાલી હું કેવી રીતે રડાવું. જોઈશ ને તોય તને એમ તે અંદાજ આવી જશે, પછી એમ તે રડાવશે. જો આવી રીતે કરવાનું. આ જો એટલે રાઈનો દાણો હોય ને પોતે પોતે આમ રડી જાય. જો ને જે ખરાબ હોય કે અડધો હોય કે એ બધો પાછળ રહી જાય. જો આવી રીતે કરવાનું છે ને. ચલો રાતનો સમય થયો છે. વિચારતી હતી કે શું બનાવું. પછી મેં ફ્રીજ ખોલ્યું એટલે અંદર હતા ટામેટાં અને એવું બધું. તો કીધું ચલો આજે થોડી રોટલી હતી, તો કીધું ચલો આજે રોટલી પીઝા બનાવીએ. છોકરાને બધું આવું બધું ખાવાનું બહુ ગમે, તો કીધું રોટલી પીઝા બનાવીએ. તો જોઈ શકો છો મેં રોટલી લઈ લીધી છે ઠંડી બપોરની, અને ઉપર હું રેડ ચીલી સોસ લગાવું છું. 2 રોટલી ઉપર લગાવી લીધો છે. અને પછી આપણે જે મનગમતું હોય, જે ટામેટાં, ડુંગળી અને મેં લીલા ધાણા અને લીલો 2 મરચાં એ લઈ અને મેં ચોપ કરી નાખ્યા હતા. અને ઝીણા ઝીણા જોઈ શકો છો મેં આ સોસ લગાવું છું હું. છોકરાઓને તો આવું બધું બહુ ગમે એમ. બહુ મસ્ત બન્યા હો, સરસ એકદમ ગમી ગયા. બધા મોટાને પણ બહુ ગમી ગયા કે સારા લાગે છે એમ. આ મેં ઝીણા ઝીણા સમારી લીધા હતા. 2 ટમેટાં લીધા હતા, 1 ડુંગળી, 2 મરચાં અને લીલા ધાણા. એ આની ઉપર થોડા પાથરી દેવાના. સરસ, બહુ સરસ લાગે. બધાને ગમ્યા એમ કે સારું લાગે છે. આમ રોટલી ઠંડી એ ન ખાય, કીધું કંઈક આઈડિયા કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ. હવે ઉપર છે ને હું થોડુંક ચીઝ પાથરું છું. બસ ઢાંકણથી ઢાંકી દીધું એટલે થોડી વાર ધીમા તાપે મેં કર્યું, એટલે બહુ રોટલી પણ એને તે બળી ન જાય. આમે આપણી ગરમ હોય, શેકેલી તો હોય. હવે જુઓ બની ગયા, તૈયાર થઈ ગયા. આવી જાઓ, જેને પણ ખાવા હોય એને રોટલી પીઝા.